મિત્રો આગળના ભાગમાં આપણે જોયું કે કેવી રીતે ટેલીની અંદર ગ્રુપ્સ બનાવેલા છે અને એ ગ્રુપ્સની અંદર તમારે તમારા ખાતાની લિંક અથવા તમારે તમારા ખાતાને એ ગ્રુપ્સના અંડરમાં લેજર તરીકે ક્રિએટ કરવાના છે. તો તમે જોયું તે પ્રમાણે ટેલીની અંદર એ કેટલા ગ્રુપ્સ બનાવેલા છે અને એ ગ્રુપ્સનું મેં તમને બતાવ્યું ગુજરાતી નામ પણ શું છે. અહીંયા આગળ આટલા ગ્રુપ્સ ટેલીની અંદર બનાવેલા છે. બેંક ખાતું, બેંક ઓવરડ્રાફ્ટ, બ્રાન્ચ એકાઉન્ટ, કેપિટલ એકાઉન્ટ, કેશ ઇન હેન્ડ એટલે રોકડ, કરંટ એસેટ, ચાલુ જવાબદારીઓ, સીધા ખર્ચા, ડાયરેક્ટ એક્સપેન્સીસ, સીધી આવકો, ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ, આડકતરા ખર્ચાઓ, સ્થિર મિલકતો, ફિક્સ્ડ એસેટ્સ, રોકાણો, ઇન્વેસ્ટમેન્ટ, આપેલ લોન અથવા તો અગાઉથી ચૂકવેલ ખર્ચ, એ રીતે અન્ય પ્રાપ્તિ સ્થાનોએથી પ્રાપ્ત કરેલ લોન, મેળવેલ લોન, પ્રસારિત ખર્ચાઓ, મિસેલેનિયસ એક્સપેન્સીસ, પ્રોવિઝન્સ જોગવાઈઓ અને અનામતો, ખરીદ ખાતું, અનામતો અને એનો વધારો, નફો, રિટેઇન્ડ અર્નિંગ્સ, સેલ્સ એકાઉન્ટ, સિક્યોર્ડ લોન્સ, હાથ ઉપરનો જથ્થો, સ્ટોક ઇન હેન્ડ્સ, ચાલુ દેવાદારો, ચાલુ લેણદારો, આ બધા જે ખાતાઓના ગ્રુપના નામ આપેલા છે તે ગ્રુપના નામને અહીંયા આગળ આપણે એ પણ બતાવ્યું કે ખરેખર પાકા સરવૈયામાં કઈ બાજુ એ ગ્રુપ જે છે રિફ્લેક્ટ થાય છે અને અહીંયા એના ગુજરાતીમાં નામ લખેલા છે. મિત્રો તો હવે આપણે જે એક્ઝામ્પલ લીધું હતું તે એક્ઝામ્પલ સાથે દરેકે દરેક ગ્રુપની અંદર લેજર કેવી રીતે ક્રિએટ કરી શકાય એની વાત કરીએ છીએ. તો અહીંયા ટેલીની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે નિર્મી કંપની લિમિટેડનું ખાતું બનાવેલું છે. હવે અહીંયા તમને બરોબર માસ્ટર એની અંદર એટલે ગેટવે ઓફ ટેલીની અંદર ગેટવે ઓફ ટેલીની અંદર તમને અહીંયા માસ્ટર એકાઉન્ટ જેને કહેવાય કે બતાવેલા છે. એકાઉન્ટ્સ ઇન્ફો, ઇન્વેન્ટરી ઇન્ફો. તો તમારે બધા જ જે ખાતાઓ માસ્ટર તરીકે બતાવવાના છે એ આ બધા જ જે ખાતાઓની બાકીઓ છે એને તમારે માસ્ટર એકાઉન્ટ્સ તરીકે બતાવવા પડશે. તો મૂડી ખાતું, સૌથી પહેલા મૂડી ખાતું. મિત્રો મૂડી ખાતાની હંમેશા જમા બાકી હોય છે. અહીંયા બતાવેલું જ છે જમા બાકી. અને ગુજરાતીમાં અંગ્રેજીમાં કેપિટલ એકાઉન્ટ લખવામાં આવે તો કેપિટલ ઓફ નિર્મી એમ આપણે લખી દઈએ અને 2,70,000 બાકી બતાવી છે. તો મિત્રો બરોબર ધ્યાન આપજો. અહીંયા એકાઉન્ટ્સ ઇન્ફોમાં જવું પડે. એકાઉન્ટ ઇન્ફોની અંદર આપણે ખાતું બનાવવાના છીએ એટલે કોઈ પણ કંપની નવી ક્રિએટ કરી હોય મિત્રો, કોઈ પણ કંપની નવી ક્રિએટ કરી હોય તો હંમેશા ધ્યાન રાખો કે સૌથી પહેલા 2-3 ખાતા તો તમારે બનાવી દેવા પડે. એક તો કેશ ઇન હેન્ડ, પરચેસ એકાઉન્ટ, સેલ્સ એકાઉન્ટ, આટલા ખાતાઓ તો જે છે એ તમારે બનાવી દેવા પડે. તો કોઈ લેજર બનાવીએ છીએ આપણે અહીંયા તો સિંગલ લેજરમાં જઈએ. મલ્ટિપલ લેજરની અંદર પણ જઈ શકાય. સિંગલ લેજરની અંદર ક્રિએટ, ડિસ્પ્લે અને ઓલ્ટર. ક્રિએટ એટલે નવું બનાવવું, ડિસ્પ્લે એટલે જે બનાવેલા છે એનું નામ ડિસ્પ્લે કરવા, ઓલ્ટર એટલે એની અંદર સુધારો કરવો. આપણે અહીંયા ક્યાંક બનાવવાનું છે એટલા માટે આપણે અહીંયા ક્રિએટ ઉપર ક્લિક કરીએ છીએ. બરોબર ધ્યાન આપજો. ક્રિએટ એટલે અહીંયા સૌથી પહેલા તમને નામ પૂછે છે તો અહીંયા લખીએ છીએ કેપિટલ એકાઉન્ટ ઓફ નિર્મી. બરોબર ધ્યાન આપજો. તમારે હંમેશા એક બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે એકાઉન્ટ શબ્દ પાછળ વાપરવો જોઈએ. નિર્મી કેપિટલ એકાઉન્ટ, નિર્મીનું મૂડી ખાતું, કેપિટલ એકાઉન્ટ. નિર્મી અહીંયા તમે કંઈ ના લખો તો પણ ચાલે. તમારી પાસે નામ પૂછે છે એલિયાસ કહેવાય, એલિયાસની અંદર કંઈ ના લખો તો પણ ચાલે. તમારે એલિયાસ આની નોંધ લખવી હોય તો તમે નોંધ પણ એના માટે લખી શકો, પણ આપણે અહીંયા કંઈ લખતા નથી. હવે આ કેપિટલ એકાઉન્ટ કોના અંડરમાં આવશે? જેટલા ગ્રુપ્સ બતાવ્યા હતા એ તમામે તમામ ગ્રુપ્સ તમે જોઈ શકો છો કે અહીંયા તમને દર્શાવવામાં આવે છે. તો આપણે કેપિટલ એકાઉન્ટનું બતાવવું પડે. કેપિટલ એકાઉન્ટ જે છે એને અહીંયા ઇન્વેન્ટરી વેલ્યુઝ આર અફેક્ટેડ. મિત્રો ઇન્વેન્ટરી વેલ્યુઝ ઇફેક્ટેડ, આ ઓપ્શન બહુ અગત્યનું છે. ઇન્વેન્ટરી વેલ્યુ જો તમે એને ઇફેક્ટ કરવાનું રાખો
ઇન્વેન્ટરી વેલ્યુઝ જે છે એ ઇફેક્ટ કરવાનું રાખો તો એનો મતલબ એમ થયો કે તમે જ્યારે આ ખાતું ઉધાર કે જમા કરશો ત્યારે આ ખાતા પાછળ તમારે તમારા ધંધાનું વેચાણ કે ખરીદ કરો છો એટલે કે તમારા ધંધાની અંદરથી માલ ઓછો થાય છે અથવા આવે છે અથવા માલને લગતી વિગતો તમારા આ ખાતા સાથે જોડાયેલી છે એવું તમારે અહીંયા બતાવવાનું હોય. પણ મિત્રો કેપિટલ એકાઉન્ટમાં ઇન્વેન્ટરી આવે નહીં એટલે અહીંયા આગળ આપણે નો આપીએ છીએ. નિર્મિતનું કેપિટલ એકાઉન્ટ આ તો વ્યક્તિનું પોતાનું ખાતું છે અને એટલા માટે અહીંયા એડ્રેસ કે એવું કંઈ તમારે લખવું હોય તો ઠીક છે, ના લખવું હોય તો કંઈ નહીં, પણ અહીંયા એડ્રેસ લખવામાં આવે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ નવી વ્યક્તિ સાથે તમે ધંધો શરૂ કરતા હો કે જેની પાસેથી તમારે રોજ બરોજ માલ ખરીદવાનો છે તો એ વ્યક્તિની બધી જ ઇન્ફોર્મેશન જે છે એ તમારે અહીંયા લખવી જોઈએ. સપોઝ કે બધા વ્યક્તિનું કોઈનું એડ્રેસ છે પણ આ તો નિર્મિલનું કેપિટલ એકાઉન્ટ છે એટલે એનું એડ્રેસ હોઈ શકે નહીં. ઇન્ડિયા છે, પિનકોડ 382421, કોન્ટેક્ટ પર્સનનું નામ, જ્યારે કંપની હોય ત્યારે કંપનીની અંદર કોઈ કોન્ટેક્ટ પર્સન પણ હોય કારણ કે કંપની એ કાયદાકીય સ્વરૂપ છે એટલે કંપનીમાં તમારે કોકની સાથે તો વાત કરવી પડે કે જેની સાથે તમે માલની વેચાણ અથવા ખરીદ અંગેની જેની સાથે ઇન્ક્વાયરી કરતા હોય, જે વાતચીત કરતા હોય, વ્યક્તિનું નામ લખવું પડે, મોબાઈલ નંબર લખવો પડે, કંપનીનો ફોન નંબર લખવો પડે 0203680 સપોઝ કે 9470 આ બધી બાબતો એક જ વખત પહેલો જ વખત લખવી પડે. જ્યારે તમે ખાતું કંપનીનું નવું કોઈ વ્યક્તિનું ખાતું અથવા તો કોઈ નવું ખાતું બહાર બનાવો એ વખતે તમારે આ બધું લખવું પડે. દરેક વખતે લખવાની પછી જરૂર રહેતી નથી. ઈમેલ આઈડી, અહીંયા આગળ એની વેબસાઇટ હોય તો વેબસાઇટ, તમે એણે તમને બેંક એકાઉન્ટની ડિટેલ પણ પ્રોવાઈડ કરી હોય તો બેંક એકાઉન્ટની ડિટેલ હા પ્રોવાઈડ કરેલી છે. એનું ટ્રાન્ઝેક્શન જે છે તે ચેકથી થાય છે અથવા તો ઈ ફંડ ટ્રાન્સફરથી થાય છે, જે રીતે તમે થતું હોય તે રીતે. અહીંયા સપોઝ કે તમે એનું ચેકથી કરતા હો તો એકાઉન્ટ પેઈ ચેક, એ રીતે. અહીંયા જો એનું ટ્રાન્ઝેક્શન જે છે એ ઈ ફંડિંગથી થતું હોય તો અહીંયા બેંક એકાઉન્ટનો નંબર આવી જાય, એનું આઈએફએસસી કોડ તમારો એનો આવી જાય અને એ બેંકનું સપોઝ કે નામ આવી જાય. સપોઝ કે અહીંયા એકાઉન્ટ નંબર 36820112345161, આઈએફએસસી કોડ IFSC code must start with 4 alphabets. BRB. અહીંયા બેંક ઓફ બરોડા, બરોડા. તો અહીંયા એને તમને બેંક ડિટેલ પણ એને તમને આપી છે. એ વ્યક્તિનો પાન નંબર તમારે લખવો હોય, એ વ્યક્તિએ પાન નંબર પણ આપ્યો અને આ ઓપનિંગ બેલેન્સ, બરોબર છે. તો આ બધી વિગતો તમે અહીંયા આગળ લખી. આ વિગતો કદાચ ખોટી પણ હોય, સાચી પણ હોય, આપણે ડિલીટ કરી દઈએ છીએ. બેંક એકાઉન્ટ નંબર છે, અહીંયા આઈએફએસસી કોડ છે, એને તમે ટ્રાન્સફર કરી શકો છો. તો અહીંયા હું બધું ડિલીટ કરી દઉં છું વિગતો. અહીંયા નો આપી દઈએ છીએ આપણે. અહીંયા પાન નંબર પણ કાઢી નાખીએ છીએ અને અહીંયા ઓપનિંગ બેલેન્સ બતાવવાનું છે. મિત્રો બરોબર ધ્યાન આપજો. ઓપનિંગ બેલેન્સ તમારું હતું 2,70,000 છે. દરેક વખતે આ બાબત હું તમને
હવે એક્સપ્લેન કરીને નહીં બતાવું, પણ તમને એટલી ખબર પડી ગઈ હશે કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ ખાતું ક્રિએટ કરવામાં આવે ત્યારે કેટલી બાબતો એની અંદર દર્શાવવી જરૂરી છે. મિત્રો અહીંયા આગળ બીજી એક ખાસ બાબત ધ્યાન આપજો કે અહીંયા આગળ આપણે ઇન્વેન્ટરી વેલ્યુ ઇફેક્ટેડ નો આપેલી છે. જો અહીંયા યસ આપેલી હોત તો એ ઇન્વેન્ટરી એ વસ્તુની જ્યારે ખાતું ઉધાર કે જમા કરવામાં આવે ત્યારે વસ્તુ પણ સાથે એની સાથે સંકળાયેલી છે એવું બતાવવામાં આવે છે. અહીંયા 2,70,000 તમારું બેલેન્સ છે અને અહીંયા બેલેન્સ તમારું જમા બાકી છે એમ બતાવો છો તમે. 2,70,000 જમા બાકી છે. અહીંયા યસ આપશો એટલે ખાતું તમારું ક્રિએટ થઈ જશે. બરોબર, ધ્યાન આપજો. આ ખાતું જે ક્રિએટ થયું એ અહીંયા આગળ ફાઇનલ એકાઉન્ટ્સની અંદર તમને બતાવશે કેપિટલ એકાઉન્ટ. જેટલા કેપિટલ એકાઉન્ટ તમે ક્રિએટ કરશો, આ તો એક તમે નિર્મીનું કેપિટલ એકાઉન્ટ ક્રિએટ કર્યું, હવે સપોઝ કે એના બીજું કોઈ કેપિટલ એકાઉન્ટ ક્રિએટ કરો તો એ બધા કેપિટલ એકાઉન્ટનો સરવાળો આ કેપિટલ એકાઉન્ટની અંદર આવે અને એ કેપિટલ એકાઉન્ટમાં કેટલા વધારાના કેપિટલ એકાઉન્ટ છે અથવા તો ડિટેલ વ્યૂ તમારે જોવો હોય તો એના ઉપર એન્ટર આપો તો તમને એનો ડિટેલ વ્યૂ જે છે તે ડિસ્પ્લે કરીને બતાવશે, શો કરીને બતાવશે. અને જો તમે અહીંયા આગળ જ ઓલ્ટર F1 આપો તો તમને એ નિર્મીનું કેપિટલ એકાઉન્ટ બતાવશે અને એની અંદર બીજું કોઈ કેપિટલ એકાઉન્ટ હશે તો પણ બતાવશે. એટલે આ રીતે તમારું બેલેન્સ શીટ તમે જોઈ શકો છો. વારંવાર તમારે આ જોવું પડશે. તમે સાચું કર્યું છે ખોટું કર્યું છે એ તમને બતાવશે અથવા જોવું પડશે. બીજો એક રસ્તો એ પણ છે મિત્રો કે જ્યારે તમે એકાઉન્ટ્સ ઇન્ફોમાં જઈ અને લેજર ક્રિએટ કરો છો એ વખતે અહીંયા આગળ જમણી બાજુ ટોટલ ઓપનિંગ બેલેન્સ, અહીંયા ક્રેડિટ કેટલું છે અને ડેબિટ કેટલું છે, કેટલો ડિફરન્સ બતાવે છે એ તમને અહીંયા બતાવે છે. જે અહીંયા ડિફરન્સ 0, બધી જ એન્ટ્રીઓ થઈ જાય તો બેલેન્સ શીટ 0 ડિફરન્સ વાળી હોવી જોઈએ. એટલે કે બંને બાજુ મૂડી દેવા અને મિલકત લેણા બાજુ બંને બાજુ એક સરખી થઈ જવી જોઈએ. હવે જરા ફટાફટ બીજા ખાતા પર પાડીએ. જો વિથડ્રોઅલ્સ કહેવાય અને એ પણ કેપિટલ એકાઉન્ટ છે. વિથડ્રોઅલ્સ મૂડી ખાતું છે. એની અંદર એકચ્યુઅલી મૂડી ખાતાની જમા બાકી એટલે મૂડી કહેવાય અને મૂડી ખાતાની ઉધાર બાકી એટલે ઉપાડ કહેવાય. વિથડ્રોઅલ્સ, નિર્મિસ વિથડ્રોઅલ એમ હું અહીંયા નવું ખાતું પાડું છું. નિર્મી વિથડ્રોઅલ્સ, નિર્મીનું વિથડ્રોઅલ ખાતું, એનું નિર્મીનું વિથડ્રોઅલ ખાતું છે. પિનકોડ તો અહીંયા આપતા નથી આપણે. સિમ્પલ કેટલા ખાતાની બાકી 16,200 રૂપિયા એનું ડેબિટ બેલેન્સ આવશે અને અહીંયા આ રીતે તમે જુઓ તરત ડેબિટ બેલેન્સ કર્યું એટલે તમારો અહીંયા તમે જોઈ શકો છો કે તમે ડેબિટ બેલેન્સ કર્યું એટલે ઉધાર બાકી અને જમા બાકીની અંદરથી તમારું બાદ થઈને ડિફરન્સ તમારો જે છે તે અહીંયા ડિસ્પ્લે કરવામાં આવશે. 16,000 બાદ થઈ ગયો. સેટ આપો, યસ આપશો એટલે આ ખાતું ક્રિએટ થઈ જશે. ત્રીજું ખાતું છે જમીન અને મકાન, ઉધાર બાકી. આ મિલકત છે તમારી એટલે અહીંયા આગળ નવું ખાતું પાડીએ. લેન્ડ એન્ડ બિલ્ડિંગ એકાઉન્ટ. લેન્ડ એન્ડ બિલ્ડિંગ એકાઉન્ટ એની અંદર ઇન્વેન્ટરી બધું ઇફેક્ટ ના થાય અને એને આપણે સીધું જ બતાવી દઈએ છીએ. અહીંયા મારે રકમ બતાવવાની રહી ગઈ, એમાઉન્ટ બતાવવાની રહી ગઈ અને એટલા માટે અહીંયા હું નો આપીશ ને ફરીથી રકમ મારે બતાવી છે 1,80,000. 1,80,000 ડેબિટ બેલેન્સ છે તો હવે તમારો ડિફરન્સ છે 73,800 જ રહ્યો. એવી રીતે તમારા યંત્રો છે 1,26,000 ના ફરીથી MACHINERY મશીનરી જે છે મિત્રો નોટ્સ નથી અને રકમ છે તમારી મશીનરી 1,26,000 તમે જુઓ છો એ તમારે ડેબિટ બેલેન્સ તરીકે બતાવવી પડે. થોડીક ભૂલો કરી છે મેં. થોડીક મેં ભૂલો કરી છે. શું ભૂલો કરી છે એ એટલા માટે ભૂલો કરી છે કે એને સુધારી શકાય, એને સુધારી શકાય. હવે જો મિત્રો, હવે તમને હું અહીંયા બતાવું છું. શું બતાવું છું? ફાઇનલ એકાઉન્ટ્સ બતાવું છું અને એમાં બેલેન્સ શીટ બતાવું છું અને બેલેન્સ શીટની અંદર ઓલ્ટર F1 કરીને બતાવીશ એટલે તમને ખ્યાલ આવશે આપણે શું ભૂલો
કરેલી છે. જો મિત્રો, લેન્ડ એન્ડ બિલ્ડિંગ પણ આપણે કેપિટલ એકાઉન્ટના અંદરમાં બતાવ્યું, મશીનરી પણ એની અંદરમાં બતાવી, બરોબર છે, જે આપણે ભૂલ કરી છે. તો લેન્ડ એન્ડ બિલ્ડિંગ જે છે એ ફિક્સ્ડ એસેટના અંડરમાં આવશે અને મશીનરી પણ ફિક્સ્ડ એસેટના અંદરમાં આવશે. તો કેમ ભાઈ અહીંયા કેપિટલ એકાઉન્ટ જમણી બાજુ આવી ગયું, એસેટ બાજુ આવી ગયું? કેપિટલ એકાઉન્ટ એસેટ બાજુ એટલા માટે આવી ગયું કેપિટલ એકાઉન્ટની અંદર જેટલી બાબતો હતી એ બધી જ તમે મૂડીની મૂળભૂત રીતે જમા બાકી જ હોય અને એ જમા બાકી કરતા ઉધાર બાકી થઈ ગઈ એટલે કેપિટલ એકાઉન્ટ જે છે એ ડાબી બાજુએ આવી ગયું અને ડિફરન્સ તમારો ઊંધો થઈ ગયો. એટલે જો બેલેન્સ શીટ તો અહીંયા તરત મેળવી દેશે પણ અહીંયા ડિફરન્સ ના આવવો જોઈએ. ડિફરન્સ જે આવે છે અહીંયા આ જે ડિફરન્સ 52,200 નો બતાવે છે ના બતાવવો જોઈએ. સુધારો કેવી રીતે કરશું એ જોઈએ. કઈ વાંધો નહીં, સુધારો થઈ શકે છે. એકાઉન્ટ ઇન્ફોમાં જવાનું, લેજરમાં જવાનું અને હવે ઓલ્ટરમાં જઈશું. કઈ કઈ બાબતો? લેન્ડ એન્ડ બિલ્ડિંગ એકાઉન્ટ જે છે એ કોના અંડરમાં મૂકવું પડશે? કેપિટલ એકાઉન્ટના અંડરમાં નહીં મૂકવું પડે, અને ફિક્સ્ડ એસેટ્સના અંડરમાં મૂકવું પડશે. લેન્ડ એન્ડ બિલ્ડિંગ જે છે એ ફિક્સ્ડ એસેટ્સ છે એટલે એને ફિક્સ્ડ એસેટ્સના અંડરમાં મૂકવું પડશે. એ રીતે મિત્રો મશીનરી છે એને પણ તમારે ફિક્સ્ડ એસેટના અંડરમાં મૂકવી પડશે તો જ તમારું કામ સાચું કહેવાશે. ફિક્સ્ડ એસેટના અંડરમાં મૂકવું પડશે. સારું, હવે ફરી પાછું બેલેન્સ શીટ જોઈ લઈએ. ફાઇનલ એકાઉન્ટ ને બેલેન્સ શીટ તમે જોશો તો તમારો 3,06,000 બેલેન્સ થયું, 52,200 તમારો ડિફરન્સ થયો. ઓલ્ટર F1 કરશો તો તમે કયા કયા ખાતાની બાકી લીધેલી છે એ તમને ત્યાં આગળ બતાવશે. અહીંયા આગળ જેને કહેવાય કે 3,06,000, 1,80,000, 1,26,000 મશીનરી છે, લેન્ડ એન્ડ બિલ્ડિંગ છે અને અહીંયા કેપિટલ એકાઉન્ટ આવ્યું અને જમીન ઉપાડ આવ્યો, વિડ્રોવલ્સ આવ્યું 16,200 રૂપિયાનું. ઠીક છે, આગળ જઈએ. તો હવે આવી ભૂલો નહીં કરવાની. ત્યારે જે એકાઉન્ટ જે ખાતાના અંડરમાં બનાવવાનું હોય એ ખાતાના અંડરમાં બનાવવાનું. ક્રિએટ ઉપર જઈએ અને હવે ફર્નિચર એકાઉન્ટ 22,500, ફર્નિચર એકાઉન્ટ 22,500, ફર્નિચર એકાઉન્ટ. તો ફર્નિચર એકાઉન્ટ જે છે મિત્રો તે એક પ્રકારની કરંટ એસેટ છે, ફિક્સ્ડ એસેટ પણ કહી શકાય. તો ફર્નિચર ફિક્સ હોય તો એ તમારે જાણવું પડે. એ અત્યારે હાલ આપણને ખબર નથી એટલે આપણે એને ફિક્સ્ડ એસેટ તરીકે રાખીએ છીએ. ફિક્સ્ડ એસેટ છે, રૂપિયા છે 22,500 ડેબિટ બેલેન્સ તમારું છે. કઈ વાંધો નહીં. પટ્ટે રાખેલ મકાન ભાડે રાખ્યું છે મિત્રો. મકાન ભાડે તમે રાખ્યું હોય તો એની ઉધાર બાકી છે એટલે એ તમારી મિલકત છે. 5 વર્ષ માટે પટ્ટે રાખેલું છે. એનો જે એની જે કિંમત છે તે 45,000 છે. પ્રસારિત પટ્ટે રાખેલું મકાન છે. દાખલા તરીકે અહીંયા લખીએ બિલ્ડિંગ ઓન રેન્ટ અથવા તો બિલ્ડિંગ ઓન રેન્ટ, કરાર આધારિત કહેવાય એને, અને એ પણ ફિક્સ્ડ એસેટ છે અને એટલા માટે 45,000 રૂપિયા 45,000 રૂપિયા ડેબિટ બેલેન્સ તમે બતાવેલું છે. ચલો એના ઉપર વેચાણ ખાતું જે છે એ હવે મિત્રો આજે વેચાણ ખાતું જે છે તે 4,50,000 રૂપિયાની બાકી બતાવે છે. એનો મતલબ એવો થાય કે આ જે 31/5/2015 સુધીમાં 31/12/15 સુધીની અંદર 31/3/2015 ક્યારથી શરૂ થયું હશે વર્ષ? તો 1 એપ્રિલ 2015 થી વર્ષ શરૂ થયું હશે અને 31/3/2015 સુધીની અંદર એણે 4,50,000 નું વેચાણ કર્યું છે. આ આંકડો લખવો એટલા માટે જરૂરી છે કે આ આંકડો છેવટે તમને ક્યાં લઈ જશે?
આ આંકડો જે છે એ તમારા માટે છેવટે પ્રોફિટ એન્ડ લોસ ની અંદર આનું રિફ્લેક્શન થશે અને એટલા માટે આ આંકડો લખવો જરૂરી છે. જમા બાકી બતાવે છે વેચાણ, સેલ્સ એકાઉન્ટ, સેલ્સ એકાઉન્ટ. મિત્રો આજે સેલ્સ એકાઉન્ટ જે છે એ હંમેશા સેલ્સ એકાઉન્ટના અંડરમાં બતાવવું પડે. સેલ્સ એકાઉન્ટના અંડરમાં બતાવવું પડે અને એને સેલ્સ એકાઉન્ટને હંમેશા માલ અસર કરે ને કરે છે, બરોબર છે. એનું લેઝર ટાઈપ કોઈ છે નહીં. એનો બાકી બતાવી પડે 4,50,000 રૂપિયા ક્રેડિટ બેલેન્સ હોય, 4,50,000 રૂપિયા એની બાકી બતાવી. એ રીતે બરોબર ધ્યાન આપજો. ખરીદ પરત કહેવાય એને, અને પરચેસ રિટર્ન, પરચેસ રિટર્ન એકાઉન્ટ બનાવવું પડે. ખરીદ પરત, જે માલ તમે ખરીદી કર્યો હોય એને તમે પાછો આપ્યો હોય એટલે અહીંયા આગળ એને પરચેસ એકાઉન્ટના અંડરમાં બતાવવું પડે. પરંતુ ઇન્વેન્ટરી ઇફેક્ટ કરે એનું કોઈ વાઉચર નહીં, પરંતુ એની બાકી જમા બતાવવી પડે એટલે 10,800 ક્રેડિટ બેલેન્સ તમારે એનું બતાવવું પડે. ખરેખર પરચેસ ખાતાની ઉધાર બાકી હોય પણ તમે પરચેસ એકાઉન્ટના ખાતામાં ક્રેડિટ બેલેન્સ બતાવો એટલે માઇનસમાં રકમ બતાવશે. હજી અહીંયા પરચેસ એકાઉન્ટ બનાવ્યું નથી, તમે બતાવું છતાં પણ બેલેન્સ શીટની અંદર ફાઇનલ એકાઉન્ટની અંદર આવીને તમે બેલેન્સ શીટ જોશો તો તમને અહીંયા જો મૂડી ખાતાની ખરેખર જમા બાકી હોય પણ તમે મૂડી ખાતાના અંડરમાં કોઈ બાકી બતાવી, કોઈ એકાઉન્ટ બતાવ્યું અને એની બાકી ઉધાર બતાવો તો એ ના ચાલે, બરોબર છે. તો અહીંયા પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની અંદર 4,60,000 બતાવે છે એટલે તમારે અહીંયા પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ જોવું પડશે, કારણ કે પ્રોફિટ એન્ડ સેલ્સ એકાઉન્ટ જે છે તે હંમેશા પ્રોફિટ એન્ડ લોસની અંદર હોય. 4,50,000 રૂપિયા જો સેલ્સ એકાઉન્ટના અંડરમાં 4,50,000 રૂપિયા છે અને પરચેસ રિટર્નનું એકાઉન્ટ છે એ 10,800 થી જેને કહેવાય કે જમા બાકી બતાવે છે. સારું, જોઈએ ફરી એક વખત એકાઉન્ટ ઇન્ફો, એકાઉન્ટ્સ ઇન્ફો, લેજર અને ક્રિએટ. દેવાદારો. મિત્રો દેવાદારો એટલે સન્ડ્રાય ડેપ્ટર્સ. સન્ડ્રાય ડેપ્ટર્સ જે તમારી કરંટ એસેટ છે, જે તમારા એટલે આમ તો જોવા જઈએ ને તો અહીંયા ડાયરેક્ટ દેવાદારો ના લખી શકાય. છગનલાલ, મગનલાલ, રમણલાલ એવા 10-15 જણા હશે કે જેની પાસેથી તમારે ટોટલ 81,000 રૂપિયા લેવાના છે. ટોટલ 81,000 એવી વ્યક્તિઓ કે જેની પાસેથી, જેને તમે વેચાણ કરો છો અને તમને એને પૈસા આપવાના બાકી છે, એવા વ્યક્તિઓના ખાતાઓનો સરવાળો અહીંયા 81,000 બતાવેલો છે. તો અહીંયા હું આ જે ખાતું છે એને આવી રીતે હું બતાવીશ. આ જે હું ખાતું છે એને એવી રીતે બતાવીશ. બેકલોગ ઓફ સન્ડ્રાય ડેપ્ટર્સ લાસ્ટ યર. બેકલોગ ઓફ સન્ડ્રાય ડેપ્ટર્સ લાસ્ટ યર એટલે ગયા વર્ષના જે ખાતાઓનું બાકી હતું એનો સરવાળો હતો એ છે, અને અહીંયા એને હું જે છે એ સન્ડ્રાય ડેપ્ટર્સના અંડરમાં બતાવી દઈશ. હવે જેમ જેમ એના પૈસા આવતા જશે તેમ તેમ હું એને અહીંયા ચૂકવતો. અહીંયા સન્ડ્રાય ડેપ્ટર્સ મેં ટોટલ બતાવ્યું છે ને એટલા માટે અહીંયા બિલ બાય બિલ એમાઉન્ટ નહીં આવે, ઇન્વેન્ટરી ઇફેક્ટ નહીં કરે. અને બેકલોગ છે, જો તમારે બેકલોગ ના બતાવવું હોય તો વ્યક્તિગત જેટલી બાકીઓ હોય બધી બાકીઓ અહીંયા આગળ તમારે લખવી પડે. પણ અહીંયા આગળ આપણને વ્યક્તિગત બાકીઓનું લિસ્ટ નથી આપેલું એટલે આપણે અહીંયા આગળ ડાયરેક્ટ બેકલોગ બતાવી દઈએ છીએ. કેટલા રૂપિયા છે દેવાદારો? 81,000 રૂપિયાના દેવાદારો ડેબિટ બેલેન્સ બોલાવે છે. સરસ. દત્તુ પાસેથી 12% દરે લીધેલી લોન. દત્તુ પાસેથી લીધેલી લોન છે. લોન ફ્રોમ દત્તુ કઈ તારીખથી લીધેલી છે? 1/4/2023
14 થી લીધેલી છે, દત્તુ પાસેથી લોન છે. હવે લોન તમે દત્તુ પાસે લીધી હોય, દત્તુને પૈસા ચૂકવવા પડે, એટલે એક પ્રકારનું સંચય તમારું ડેપ્ટર્સ કહેવાય. અથવા તો તમે લોન્સ તરીકે એને બતાવો, લોન્સ એન્ડ લાયબિલિટીઝ બતાવો, ઇન્વેન્ટરી ઇફેક્ટ ન કરે. કોની પાસેથી લીધેલી છે? તો કોન્ટેક્ટ પર્સન દત્તુ છે, દત્તુ પાસેથી લીધેલી લોન છે, અને એ બધી વિગતો તમારે બતાવવી પડે. દત્તુની હોય તમારી પાસે, દત્તુ પાસે લીધેલી લોન 12% દરે 27,000 રૂપિયા લીધેલા છે, જે તમારો સનડ્રાય ક્રેડિટ્સ કહેવાશે. આમ તો ખરેખર તમે એને તમારે ચૂકવવી પડે, લાંબા ગાળા માટે લીધેલી છે, એટલે આપણે એને લોન તરીકે બતાવીએ છીએ. તો અહીંયા આગળ આપણે એ રીતે બતાવી 27,000 રૂપિયા. એ રીતે ખરીદી, તો ફરીથી મિત્રો, પરચેઝ એકાઉન્ટ દર વર્ષે 0 થઈ જાય, દર વર્ષે નવી બાકી આવે. પણ અત્યારે હાલ આપણે પ્રોફિટ એન્ડ લોસ માંથી આપણો પ્રોફિટ એન્ડ લોસ કેટલો છે એ પણ જાણવાનું છે આની અંદરથી. એટલા માટે આપણે અહીંયા પરચેઝ એકાઉન્ટને અલગ તરીકે બતાવીએ છીએ. તો અહીંયા પરચેઝ એકાઉન્ટ તરીકે એને બતાવીશું. ઇન્વેન્ટરી ઇફેક્ટ થશે અને એની ટોટલ બાકી જે છે 1,80,000 તમારી ડેબિટ બેલેન્સ જોઈએ. એ જ રીતે જો ખરીદી તમને બતાવી છે 1,80,000, ખરીદી 1,80,000 ને વેચાણ પરત 9,000. મિત્રો, સેલ્સ રિટર્ન, સેલ્સ રિટર્ન એક પ્રકારની ખરીદી જ કહેવાય. તમે વેચાણ કર્યું છે, એ માલ તમારા પાસે પાછો આવ્યો છે, એવા ખાતાઓની બાકી છે. પણ અહીંયા એને તમારે બતાવવાનો સેલ્સ રિટર્નના અંડરમાં, સેલ્સ એકાઉન્ટના અંડરમાં, સેલ્સ રિટર્ન સેલ્સ એકાઉન્ટના અંડરમાં બતાવવાનું. ઇન્વેન્ટરી ઇફેક્ટ કરવાની અને એની જમા, જો વેચાણ ખાતાની હંમેશા જમા બાકી હોય, સેલ્સ રિટર્ન એકાઉન્ટ છે એટલા માટે એની ઉધાર બાકી બતાવી દેવાની. 9,000 રૂપિયા ડેબિટ બેલેન્સ એનું બતાવી દેવાનું. 9,000 રૂપિયા વેચાણ પરત 9,000 સેલ્સ રિટર્ન જોઈ લઈએ એક વખત બેલેન્સ શીટની અંદર. બેલેન્સ શીટની અંદર મિત્રો જોઈ લઈએ, ફાઇનલ એકાઉન્ટનો F અને બેલેન્સ શીટનો B દબાવો એટલે પણ દેખાય, અને ઓલ્ટર F1 કરો એટલે તમને બધું ડિટેલિંગથી દેખાય. બરોબર છે? તો અત્યારે હાલ તમારો 2,71,800 રૂપિયા નફો બતાવે છે. 2,71,800. ઓપનિંગ બેલેન્સની અંદર ડિફરન્સ જે છે એ 98,100 બતાવે છે. બરોબર? બિલ્ડિંગ ઓન રેન્ટ, ફર્નિચર એકાઉન્ટ, લેન્ડ એન્ડ બિલ્ડિંગ, મશીનરી 1,26,000 બધું મેં અત્યારે લખ્યું. એ રીતે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની અંદર તમે જો જુઓ તો જુઓ અહીંયા પરચેઝ એકાઉન્ટની ઉધાર બાકી, એની અંદરથી 10,100 રિટર્ન, એટલે 1,70,200 ખરીદી કરી. એ જ રીતે સેલ્સ એકાઉન્ટ જે છે 4,50,000 રૂપિયા, સેલ્સ રિટર્ન તમે કર્યું 9,000, 4,41,000 રૂપિયા તમે બતાવ્યું. આ શેના માટે બતાવ્યું? સેલ્સ એકાઉન્ટ જે છે એની જમા બાકી હોય, પણ સેલ્સ રિટર્નની આપણે ઉધાર બાકી બતાવી. એ જ રીતે પરચેઝ એકાઉન્ટની ઉધાર બાકી જ હોય હંમેશા, એની જમા બાકી બતાવીએ એટલે પરચેઝ રિટર્ન થઈ જાય 10,800. ગ્રોસ પ્રોફિટ તમારો અત્યારે હાલ આટલો છે. એમાં તો નહીં, એકાઉન્ટ ઇન્ફોમાં લેજર ક્રિએટ કરીશું. કયું લેજર ક્રિએટ કરીશું? તો વેચાણ પરત થઈ ગયું. ચલો, નૂર અને જકાત, અક્ષય એને નૂર કહેવાશે, નૂર અને જકાત. અક્ષય એન્ડ ટેક્સીસ, અક્ષય એન્ડ ટેક્સીસ, નૂર અને જકાત છે. એ ખાતાની બાકી જે છે એ આ જે છે તેને શું કહેવાશે? ડ્યુટીઝ એન્ડ ટેક્સીસના અંડરમાં બતાવીશું. નૂર અને જકાત જે છે ડ્યુટીઝ એન્ડ ટેક્સીસના અંડરમાં બતાવીશું. એનું કોઈ અત્યારે હાલ આપણી પાસે કોઈ કેટલા ટકા ગણાય છે ખબર નથી, પણ આપણી પાસે ફક્ત ને ફક્ત એની બાકી છે 13,500 રૂપિયા
₹500 ઉધાર બાકી તરીકે બતાવવું પડે. 13,500 ચલો પરચુરણ ખર્ચાઓ. પરચુરણ ખર્ચાઓ આ બંને પ્રકારના ખર્ચાઓ તમારે જુદા પાડીને લખવા પડે. એક તો જેને કહેવાય કે સ્થિર ખર્ચાઓ હોય એને પણ જુદા લખવા પડે, પરચુરણ ખર્ચાઓ પણ જુદા લખવા પડે, અસ્થિર ખર્ચાઓ પણ જુદા લખવા પડે. તો એને તમે ટેમ્પરરી એક્સપેન્સીસ એમ કહી શકો. ટેમ્પરરી એક્સપેન્સીસ જે છે તે તમારા અહીંયા એક્સપેન્સીસ ઇનડાયરેક્ટ કહેવાય. એક્સપેન્સીસ ઇનડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ તરીકે તમે બતાવી શકો. ઇન્વેન્ટરી ઇફેક્ટ ના થાય અને એનું તમારું જે બેલેન્સ છે પરચુરણ ખર્ચાનું ₹3,150 ઉધાર બાકી બતાવે છે. એ જ રીતે તમે વીમા પ્રીમિયમ ચૂકવ્યું છે. વીમા પ્રીમિયમ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ચૂકવ્યું છે. આ જે તમારું ઇનડાયરેક્ટ એક્સપેન્સ છે અહીંયા ઇનડાયરેક્ટ એક્સપેન્સ છે, પણ તમારે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ તમે વારંવાર ચૂકવતા હો તો એનું ગ્રુપ તમે અહીંયા આગળ બનાવી શકો. અહીંયા કોઈ ઇન્સ્યોરન્સ પ્રીમિયમનું ગ્રુપ નથી બનાવેલું. આપણે ગ્રુપ બનાવીને પણ ચેક કરી લઈએ તો કંઈ વાંધો નહીં. અહીંયા ગ્રુપમાં જ જઈએ આપણે, સિંગલ આઇટમમાં નહીં. લેજર અહીંયા ગ્રુપમાં જઈએ, સિંગલ ગ્રુપ ક્રિએટ કરીએ. તમારું સિંગલ ગ્રુપનું નામ છે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઇન્સ્યોરન્સ, અને એને તમે બતાવી શકો ઇનડાયરેક્ટ એક્સપેન્સીસની અંદર. ઇનડાયરેક્ટ એક્સપેન્સીસની અંદર તમે ગ્રુપ બિહેવ્સ લાઈક અ સબ લેજર ના એની અંદર નહીં થઈ શકે. અને મેથડ ઓફ એલોકેટ when use purchase invoice ના એની અંદર એ પણ એપ્લિકેબલ નથી ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. હવે ફરી પાછા જવું પડશે તમારે લેજરમાં, ક્રિએટ કરવું પડશે અને ઇન્સ્યોરન્સ અને એના કોના અંડરમાં બતાવવાનો. તો અહીંયા જો તમારી પાસે એક ગ્રુપ તૈયાર થઈ ગયેલું હશે, એક તમારી પાસે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ નામનું ગ્રુપ તૈયાર થઈ ગયું છે કે જે ઇનડાયરેક્ટ એક્સપેન્સીસની અંદર આવશે, ઇન્વેન્ટરી ઇફેક્ટ છે નહીં, અને એની જે રકમ છે તે વીમા પ્રીમિયમ 14,200 છે ઉધાર બાજુ. તો આ રીતે તમે બનાવી શકો. ચલો આગળ જઈએ. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, વીમા પ્રીમિયમ થઈ. ચલો ગાલખાત થયું. ગાલખાત એ તમારી ખોટ છે. ખોટ એવી રીતે છે કે અમુક જે દેવાદારો જે છે એ તમારા ના પાડે છે પૈસા આપવાની, અને આ પૈસા તમારા જે છે ડૂબી ગયા છે, એટલા માટે એને ગાલખાત કહેવામાં આવશે. તમને પૈસા મળવાના હતા એટલે આમ તમારી ખોટ કહેવાય. તમને પૈસા મળવાના હતા પરંતુ એ પૈસા હવે પછી તમને મળવાના નથી. એ પૈસા હવે પછી તમને મળવાના નથી. એટલા માટે ગાલખાત જે છે સીધી તમારી ખોટ છે, એક્સપેન્સીસ છે, ડાયરેક્ટ એક્સપેન્સીસ છે. એટલે ગાલખાત જે છે ઉધાર બાકી અને ડાયરેક્ટ એક્સપેન્સીસ તરીકે બતાવવું પડે. નોટ એપ્લિકેબલ. કેટલા રૂપિયા છે ગાલખાત? ₹12,080 તમે બતાવી ઉધાર બાકી પડે. ગાલખાત અનામત એ તમે એક ભંડોળ ઊભું કરેલું છે, જમા બાકી છે. ગાલખાત રિઝર્વ એન્ડ ફંડ્સ ની અંદર તમે બતાવી દો એને રિઝર્વ્સ એન્ડ સરપ્લસ.
રિઝર્વ એન્ડ સરપ્લસ ની અંદર પણ એક કેપિટલ એકાઉન્ટ તરીકે ના બતાવી શકાય, અને એને કરંટ લાયબિલિટી તરીકે બતાવવું પડે, ફંડ તરીકે ગાલખાત રિઝર્વ. તો અહીંયા આગળ તમે એક નવું ગ્રુપ પાડવું પડે તમારે. આમ તો અહીંયા એકાઉન્ટ ઇન્ફોમાં જઈને તમારે નવું ગ્રુપ પાડવું પડે, સિંગલ ગ્રુપ ગાલખાત અનામત, અને આ કોના અંડરમાં આવશે? કરંટ લાયબિલિટીઝ ના અંડરમાં દેખાશે. અને કરંટ લાયબિલિટીઝ ના અંડરમાં આપણે એને બતાવીએ છીએ ગાલખાત અનામત તરીકે. અહીંયા હવે તમારે ગ્રુપ નહીં પણ લેજર ક્રિએટ કરવું પડે. ગાલખાત રિઝર્વ, ગાલખાત રિઝર્વ છે એ ગાલખાત અનામત તરીકે બતાવવી પડે, અને એને કેટલા રૂપિયા છે તમારી? 12,600 રૂપિયા જમા બાકી બતાવવું પડે, જે તમારે ચૂકવવાના છે, એનો મતલબ એવો થાય. ચલો ઓકે, દેવાદારો પર વટાવાના મત, આ પણ એક તમારું રિઝર્વ છે, રિઝર્વ છે, ફંડ છે. અચ્છા, એને તમારે અનામત તરીકે ફરી પાછું એક બીજું ગ્રુપ ક્રિએટ કરીએ. ગ્રુપની અંદર ક્રિએટ કરીએ રિઝર્વ્સ એન્ડ ફંડ્સ. રિઝર્વ્સ એન્ડ ફંડ્સ કોના અંડરમાં બતાવશું? રિઝર્વ્સ એન્ડ સરપ્લસ ના અંડરમાં આપણે એને બતાવીશું. તો એ રીતે હવે તમે એને વટાવાના મત લેજર ની અંદર જાઓ, લેજર ની અંદર જાઓ, ક્રિએટ કરો વટાવ અનામત. વટાવ અનામત જે છે તે રિઝર્વ અને સરપ્લસ ની અંદર, રિઝર્વ્સ એન્ડ ફંડ્સ ની અંદર બતાવીશું. તમારી રકમ કેટલી છે? 450 રૂપિયા જમા બાકી છે. ચાલો, મળેલ કમિશન એ તમારી ઇન્કમ છે. કમિશન રિસીવ્ડ, કમિશન રિસીવ્ડ. આ જે છે એ ઇનડાયરેક્ટ ઇન્કમ છે તમારી. ઇનડાયરેક્ટ ઇન્કમ છે. કેટલા રૂપિયા છે? 6,000 રૂપિયા. 6,000 રૂપિયા ક્રેડિટમાં બતાવવું પડે, જમા બાકી છે, આવક છે, એટલા માટે. સારું, માલનો સ્ટોક એટલે શરૂઆતનો સ્ટોક છે મિત્રો. બતાવીએ છીએ 9,900 કેટલો સ્ટોક છે એ જોઈએ છે પછી. અત્યારે હાલ આપણે, કારણ કે જ્યારે તમારે સ્ટોક બતાવવાનો હોય ત્યારે ખરેખર તમારી પાસે ઇન્વેન્ટરી કયા કયા વસ્તુનો કેટલો સ્ટોક છે એ તમારી પાસે હોવું જોઈએ. એટલા માટે આપણે એને આપણે છેડખાની કરતા નથી. પગાર, હવે સેલરી ચૂકવેલો છે તો તમે સ્ટોક ઇન હેન્ડ પણ બતાવી શકો. સ્ટોક ઇન હેન્ડ પણ ડાયરેક્ટ તમે બતાવી શકો. જોઈએ એના માટે તમારે ઓલ્ટરમાં જવું પડે. ક્રિએટ સિંગલ લેજર સ્ટોક ઇન હેન્ડ. અહીંયા શરૂઆતનો સ્ટોક છે, સ્ટોક ઇન હેન્ડ ઉપર આપણે બતાવીએ છીએ, અને સ્ટોક ઇન હેન્ડ 9,900 બતાવીએ છીએ. શરૂઆતનો સ્ટોક છે, પછી આખરનો સ્ટોક પણ આવશે પાછો.
આ 1/4/14 નો છે એટલે શરૂઆતનો છે. પગાર 42,000 રૂપિયા ચૂકવેલો છે. સેલરી એ તમારો સેલરી એકાઉન્ટ એ તમારો ઇનડાયરેક્ટ એક્સપેન્સ છે. ઇનડાયરેક્ટ એક્સપેન્સ એટલા માટે છે કે માલના ઉત્પાદન સાથે સંકળાયેલો નથી, નહીતર એને મજૂરી કહેવામાં આવે. એ આ સેલરી છે, આ પગાર છે. પગાર હંમેશા ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ કહેવાય. ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ હોય. સેલરી એકાઉન્ટ કેટલા રૂપિયા છે? 42,000 રૂપિયા ઉધાર બાકી તમારે બતાવવી પડે. મજૂરી, જો આ મજૂરી જે છે ને, આ જે મજૂરી એ તમારો ડાયરેક્ટ એક્સપેન્સ છે, કારણ કે ઉત્પાદન સાથે સંકળાયેલું છે અથવા તો વસ્તુ માલ સાથે સંકળાયેલો ખર્ચો છે, એટલે લેબર કહેવાય એને. LABOUR લેબર. મજૂરી, મજૂરી જે છે તે ઇનડાયરેક્ટ નહીં પણ ડાયરેક્ટ એક્સપેન્સ છે. એક્સપેન્સીસ ડાયરેક્ટ છે, એની સાથે સંકળાયેલો છે. 6,000 રૂપિયા ઉધાર બાકી તમારે બતાવવી પડે. અને આ ડાયરેક્ટ એક્સપેન્સીસ હોવાના કારણે વેપાર ખાતા ઉપર અસર કરશે. કાચું સરવૈયું અને કાચો નફો જે છે એની અંદર આ વસ્તુ અસર કરશે. ઠીક છે. 6,000 રૂપિયા લેણદારો. હા, જે રીતે દેવાદારો બતાવ્યા મિત્રો, એવી રીતે દેવાદારો કેવી રીતે બતાવ્યા? તો દેવાદારો જે છે એ પાછલી અસરના દેવાદારો છે એ રીતે બતાવ્યા. લેણદારોને પણ પાછલી અસરના લેણદારો છે એમ બતાવવું પડે. તો અહીંયા તમે જુઓ, દેવાદારોના માટે આપણે જે શબ્દ વાપર્યો છે એ બેકલોગ ઓફ સનડ્રાય ડેપ્ટર્સ લાસ્ટ યર. એ રીતે બેકલોગ ઓફ સનડ્રાય ક્રેડિટર્સ કરન્ટ યર લાસ્ટ યર. એ રીતે આપણે અહીંયા શબ્દ વાપરવો પડે. તો અહીંયા આગળ ક્રિએટ કરીએ છીએ બેકલોગ ઓફ સનડ્રાય ક્રેડિટર્સ. સનડ્રાય ક્રેડિટર્સ લાસ્ટ યર. લાસ્ટ યરના છે એટલે ડાયરેક્ટ એક્સપેન્સીસ નથી, બરોબર? ધ્યાન આપજો. સનડ્રાય ક્રેડિટર્સ ડાયરેક્ટ એક્સપેન્સીસ નથી. સનડ્રાય ક્રેડિટર્સ જે છે એ સનડ્રાય ક્રેડિટર્સના અંડરમાં જ બતાવવો પડે. સનડ્રાય ક્રેડિટર્સના અંડરમાં તમારે બતાવવો પડે. અહીંયા બિલ બાય બિલ નહીં આવે, ઇન્ફોર્મેશન નહીં આવે, ઇન્વેન્ટરી પેક નહીં કરે, અને અહીંયા આગળ તમારે બાકી બતાવવી પડશે લેણદારોની 28,000 રૂપિયા અને 200 જમા બાકી તમારે બતાવવી પડે. કઈ વાંધો નહીં. ડેડ સ્ટોક જે છે એ તમારા આખરની બાકી સ્ટોક ઇન હેન્ડ છે. રહેવા દઈએ. અને બેંક ઓવરડ્રાફ્ટ, અહીંયા આગળ મેં તમને સમજાવ્યું બેંક ઓવરડ્રાફ્ટ શું કહેવાય. બેંક ઓવરડ્રાફ્ટ તમારી જવાબદારી છે, લાયબિલિટીઝ છે. બેંક ઓવરડ્રાફ્ટના પેલામાં તમારે બતાવવું બેંક ઓડી એકાઉન્ટના બતાવવું પડે લોન્સ અને લાયબિલિટી તરીકે. જો અહીંયા બરોબર ધ્યાન આપજો. બેંક ઓવરડ્રાફ્ટ જેવું તમે બતાવ્યું, તરત જ બેંકની ડિટેલ તમને પૂછી, કઈ બેંક માટેની આ બધી ડિટેલ છે. બેંક ઓવરડ્રાફ્ટ, બરોબર? ઓકે. ઓપનિંગ બેલેન્સ એટલે આ બેંક ઓવરડ્રાફ્ટ છે એનું ઓપનિંગ બેલેન્સ છે 18,900. 18,900 ક્રેડિટ બેલેન્સ થશે 18,900. ઓકે, બહુ સરસ. રોકડ સિલક તમારી પાસે 36,720 છે. તો જો કેશ એકાઉન્ટ બનાવેલું જ છે અહીંયા, એટલે ઓલ્ટરમાં જઈએ. કેશ ઓન હેન્ડ, કેશ એકાઉન્ટ છે, સોરી, કેશ એકાઉન્ટ છે, કેશ ઇન હેન્ડ. તો આપણે નામ બદલવું હોય તો બદલી શકીએ. એનું નામ પણ કેશ ઇન હેન્ડ એમ જ આપી દઈએ. કેશ ઇન હેન્ડ રોકડા પડેલા છે તમારી પાસે. કેટલા પડેલા છે? 36,720 રૂપિયા.
ઉધાર પડેલા છે, ડેબિટ બેલેન્સ છે. એ જ રીતે 6000 આવક માલ ગાડા ભાડું. બરોબર, ધ્યાન આપજો મિત્રો. આવક માલ ગાડા ભાડું એટલે તમે જે માલ લાવ્યા એનું ગાડા ભાડું તમે ચૂકવેલું છે એને આવક માલ ગાડા ભાડું કહેવાય. આવક માલ ગાડા ખરીદી ઉપરનો ખર્ચો છે એટલે ડાયરેક્ટ એક્સપેન્સીસ કેવા છે? ડાયરેક્ટ એક્સપેન્સીસ કેવા છે? અહીંયા તમારે નવું ખાતું ક્રિએટ કરવું પડે, લેજર ક્રિએટ કરવું પડે, એનું નામ આપવાનું અંગ્રેજીમાં ફ્રેટ કહેવાય. ફ્રેટ ઓફ આવક માલ ગાડા ભાડું. ફ્રેટ એટલે ગાડા ભાડું, આવક માલ એટલે પરચેસ. ફ્રેટ ઓન પરચેસ, ગાડા ભાડું ચૂકવ્યું છે. અને આ જે ગાડા ભાડું છે એ ડાયરેક્ટ એક્સપેન્સીસ કહેવાય છે, કારણ કે માલને લાવવા લઈ જવાની બાબત સાથે સંકળાયેલું છે. એટલે એક્સપેન્સીસ ડાયરેક્ટ ની અંદર આપણે લખીશું. ઇન્વેન્ટરી ઇફેક્ટ નહીં કરે. કેટલા રૂપિયાની બાકી છે તમારી પાસે? આવક માલ ગાડા 6000 રૂપિયાની બાકી છે, ડેબિટ બેલેન્સ છે. એવી રીતે જાવક માલ ગાડા ભાડું પણ 7500 તમે ચૂકવેલું છે. અહીંયા જાવક માલ ગાડા ભાડું જે છે એ ઉધાર બાકી બતાવે છે એટલે તમે ચૂકવેલું છે એમ કહેવાય. જાવક માલ ગાડા ભાડું એટલે તમે કોઈ વ્યક્તિને એમ કીધું હોય કે ભાઈ માલ હું તમને વેચું છું, માલ આવતીકાલે તમારા પાસે પહોંચી જશે. અને માલ પહોંચાડવા માટે તમે જ્યારે તમારા ધંધામાંથી તમારું ગાડા ભાડું ચૂકવ્યું હોય, ફ્રેટ ચૂકવ્યું હોય, તો એને જાવક માલ ગાડા ભાડું કહેવાય. એ પણ ખર્ચ છે. ફ્રેટ ઓફ સેલ્સ, રેટ ઓફ સેલ્સ એ પણ એક પ્રકારનો ઇનડાયરેક્ટ એક્સપેન્સ છે. કેમ ઇનડાયરેક્ટ છે? કે માલ વેચાણ વધે એટલા માટે આ તમારે ખર્ચો કરવો પડે છે. એક્સપેન્સીસ જે છે એ ઇનડાયરેક્ટ છે. કેટલા રૂપિયા? જાવક માલ ગાડા ભાડાના 7500 રૂપિયા ઉધાર બાકી બતાવે છે. હવે હુંડીઓ. બરોબર મિત્રો, ધ્યાન આપજો. હુંડીઓ એટલે દેવી હુંડી અને લેણી હુંડી. દેવી હુંડી અને લેણી હુંડી. એને ક્રેડિટ નોટ્સ કહેવાય. ક્રેડિટ નોટ્સ જે છે એ ક્રેડિટ નોટ એટલે કાં તો તમારે ક્રેડિટ નોટ ચૂકવવાની હોય, ચૂકવવાની જે ક્રેડિટ નો હોય એની નોટ હોય એની જમા બાકી, અને જે તમે મળવાની હોય એની ઉધાર બાકી હોય. એટલે 12000 રૂપિયા તમારી ચૂકવવાની અને તમને મળવાની ક્રેડિટ નોટ છે, તમારે પૈસા લેવાના છે એના ઉપર, એટલે એને ડેબિટ નોટ કહેવાય. ડેબિટ નોટ એટલે તમને પૈસા મળવાના છે. જોઈએ અહીંયા ડેબિટ નોટ. ડેબિટ નોટ એ કરંટ એસેટ છે તમારી. ડેબિટ નોટ જે છે તે કરંટ એસેટ છે. કરંટ એસેટ છે ડેબિટ નોટ. અને કેટલા રૂપિયા છે? 12000 રૂપિયા ડેબિટ બાજુ આવશે. એ રીતે ક્રેડિટ નોટ જે છે, ક્રેડિટ નોટ એ કરંટ લાયબિલિટીઝ છે. કરંટ લાયબિલિટીઝ છે અને જેના માટે પૈસા તમારે ચૂકવવાના બાકી છે. કરંટ લાયબિલિટીઝ જે છે 7000 રૂપિયા છે. 7000 કરંટ લાયબિલિટીઝ છે. જમા બાકી બતાવશે. જમા બાકી બતાવશે. એ જ રીતે હવે વટાવ, આપેલ વટાવ અને મળેલ વટાવ. આપેલ વટાવ અહીંયા ઉધાર બાકી એટલે 5100 આપેલો છે, 2000 રૂપિયા મળેલો છે, એટલે કમિશન રિસીવ્ડ એન્ડ કમિશન પેઇડ. બે એકાઉન્ટ તમારે નવા પાડવા પડશે. કમિશન પેઇડ
અને પેઇડ કમિશન જે છે એ તમારો ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ કહેવાશે. ઇનડાયરેક્ટ એક્સપેન્સ કહેવાશે. અને કેટલા રૂપિયા છે? 5100 રૂપિયા. 5100 રૂપિયા ઉધાર બાકી બતાવે છે. 5100 રૂપિયા ઉધાર બાકી બતાવે છે ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ માટે. ઓકે, હવે એ રીતે વટાવ આપેલો એટલે કમિશન પેઇડ તો થઈ ગયું, રિસીવ્ડ કમિશન રિસીવ્ડ એ પણ ડાયરેક્ટ અથવા તો ઇનડાયરેક્ટ ઇન્કમ છે. ઇન્કમ ઇનડાયરેક્ટ છે. 2000 રૂપિયા 2000 રૂપિયા તમારી જમા બાકી બતાવે છે. 2000 જમા બાકી બતાવે છે. મિત્રો ડિફરન્સ તમારો જે છે એ 15000 નો રહે છે. ડિફરન્સ 15000 નો રહે છે. અહીંયા તમે જુઓ તો 8,17,950 8,32,950 એટલે કોઈ એક બાજુનું આવી ગયું. હવે જોઈ લઈએ આપણે ડિફરન્સ કઈ બાજુ છે. તો કેવી રીતે જોવાય? તો જોવા માટે ફક્ત પહેલા ફાઇનલ એકાઉન્ટ અને એની અંદર બેલેન્સ શીટ તમે જુઓ તો મને ઓલ્ટર F1 કરવું પડે. તો આટલી એન્ટ્રી બેલેન્સ શીટ ની અંદર તમે લીધેલી છે. આટલી એન્ટ્રી બેલેન્સ શીટ ની અંદર લીધેલી છે અને તમારો ડિફરન્સ જે છે એ મિલકત લેણા બાજુ આવે છે. મિલકત લેણા બાજુ તમારો ડિફરન્સ આવે છે, જે તમારો આખરનો સ્ટોક હોઈ શકે. આખરનો સ્ટોક જે છે આખરનો સ્ટોક જે છે તે 4000 15000 રૂપિયા હોય કે અહીંયા આખરનો સ્ટોક બતાવેલો નથી. આખરનો સ્ટોક જે છે બતાવેલો નથી. એટલે અને પાછા અહીંયા આગળ હવાલાઓ પણ થોડા આપેલા છે. 50,000 નો માલ સ્ટોક જે છે એ તમારો આખરનો સ્ટોક છે. હવે આખરનો સ્ટોક અહીંયા બતાવવો હોય તો તમારે આઈટમ ટુ આઈટમ બતાવવો પડે. તો મિત્રો સ્ટોકની બાબત આપણે જે છે તે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. આખરનો સ્ટોક કેવી રીતે બતાવવો એ આપણે અથવા તો કોઈ સ્ટોકની આઈટમ જે છે તમારે કેવી રીતે બતાવી એ નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું.